ડભોઈના ભીલાપુરા પાસે ડાયવર્ઝન માર્ગ ઉપર ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે. રોડ ધોવાઈ જવાના કારણે ભૂવા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે. વહેલી તકે ડાયવર્ઝન રેલવે તંત્ર કરે અને ગામજનોને માર્ગ આપે તેવી હવે લોક માંગ ઉઠવા પામી છે. ભીલાપુરા પાસે નિર્માણ પામી રહેલા રેલવે ગરનાળાની બાજુમાં અપાયેલા ડાયવર્ઝન ઉપર ભૂવો પડવાના કારણે માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયો છે. રેલવે તંત્રની બેદરકારીના કારણે ડભોઈ તાલુકાના વણાદરા, માલવી, જમાલપુર, રસલપુર જેવા ગામોના લોકોને 40 કિલોમીટર સુધી ફરીને જવાનો વારો આવ્યો છે. સતત વરસાદ અને પૂરના પાણીના કારણે 50 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો અને રસ્તો પણ ધોવાઈ ગયો છે. છેલ્લા 5-6 દિવસથી આ સમસ્યા સર્જાઈ છે, છતાં પણ તંત્ર દ્વારા કામગીરી નહીં કરવામાં આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 7 થી 10 ગામના લોકો ડાયવર્ઝન માર્ગ પર પડેલા ભૂવાના કારણે મોટી અસર પામી છે અને જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડભોઈ તેમજ વાઘોડિયા જવા માટે લોકોને 40 કિલોમીટર સુધી ફરીને જવાની નોબત આવી છે. રેલવે તંત્ર ગંભીરતાપૂર્વક નોંધ લઈ ડાયવર્ઝન માર્ગ પર પડેલા ભૂવાની પૂરવાની કામગીરી વહેલી તકે કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અહીંયા અમે આજુબાજુના ગામના બધા લોકો ભેગા થયા છે. ભીલાપુર રેલવે સ્ટેશનનું ગરનાળું બનતું હોય એનો ડાયવર્ઝનનો રસ્તો અહીંયાથી અમારે ત્યાં પસાર થાય એની અંદર 50 થી 60 ફૂટ ખાડો થઈ ગયો છે. વધારે પડતા વરસાદના કારણે ધોવાણ થઈને અહીંયા ખૂબ જ અવર જવર માટે તકલીફ પડે છે. ડાયવર્ઝનનું ધોવાણ એટલું બધું હદે છે કે અહીંયાથી સિંગલ જઈ શકાતું નથી ને આવી શકાતું નથી. 8 થી 10 ગામો અમારે જોડતો આ માર્ગ છે અને આ ગરનાળાનું ડાયવર્ઝનનું કામ અહીંયા સત્વરે થાય. રેલવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી અમારે ત્યાં જલ્દીથી જલ્દી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માગણી છે. કેટલા ગામોને જોડતો રોડ છે? 8 થી 10 ગામોને જોડતો આ રસ્તો છે. અહીંયાથી વનાદરા, માવલી, જમનાપુરા, રસુલપુરા, ભવપુરા, મઢેલી આ બધા જ ગામોના વાઘોડિયા નોકરી કરવા અવર જવર કરવાવાળા લોકો બધા જ અહીંયાથી જાય છે. હવે અત્યારે 40 થી 50 કિલોમીટર ફરીને જવું પડે છે. એટલી બધી તકલીફ છે. અમારે વાઘોડિયા તાલુકામાં જવું હોય, ડભોઈ તાલુકામાં જવું હોય, અમારું છેવાડાનું ગામ છે એટલે અમને ખૂબ જ ત્રાસ પડે છે. રેલવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માગણી છે. વણાદરા ગામેથી અમે 40 થી 50 છોકરા અહીંયા આવ્યા છે અને ભીલાપુર જે રેલવે તંત્રએ ડાયવર્ઝન આપેલું છે ડભોઈ જવા માટે એ વરસાદના કારણે 40 થી 50 ફૂટ જેવું ખોદાણ થઈ ગયું છે અને ડાયવર્ઝનના પથરા બી ખેતરમાં નાખી દીધા છે. આ રસ્તો પગદળથી પણ જવાય એવો નથી કે 4 વ્હીલર કે 2 વ્હીલરથી પણ નીકળાય એમ નથી. અમારે ત્યાં આજુબાજુના 8 થી 10 ગામનો અવર જવરનો રસ્તો છે અને ભીલાપુરથી માંડી ફરતી કોઈ થુવાવી, મંડાળા આ લોકો જીઆઈડીસી વાઘોડિયા આવેલી છે એમાં નોકરીવાળા જાય છે તો એમને જવા આવવાની 40 કિલોમીટર ફરીને જવું પડે એવી તકલીફ છે. એટલે અમારે રેલવે તંત્રને એવું કહેવું છે કે જલ્દી તકે આ ગરનાળું ડાયવર્ઝન રિપેર કરી અને રસ્તો ચાલુ કરે એવી અમારી લોક માગણી છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.